માર માર તો અમારા જમીન ભાગમાં આવે. આબુ ખોટી નજર નહીં નાખો. અમારે જ આપણે ઓપરેશન કરવા જવાનું. મારી જોડે તો પૈસા હે. બાપા ઉતરો, દવાખાનું આવી ગયું. લા તું કના ઘરે તું લાવી. અલા એમ કહું દવાખાનું આવી ગયું, ઉતરો. તમે ઉભારો, હું બાઇક સાઈડમાં કરી દઉં. બરોબર. બાપા હેડો, દવાખાનું આવી ગયું ને, તમને હમણાં નહીં ઓપરેશન કરાવવાનું. બરોબર. એ ચાલો ડોક્ટર નહીં, ડોક્ટર અંદર પર્સનલ મીટિંગ ચાલુ છે તો બોલો. રૂમ અંદર પૂછતા દર્દી આવ્યા કેવા ટાઈમે તું આવી ગયા? 1000 રૂપિયા મારા જતા રહે. બોલ, કશો વાંધો નહીં. યાર નહીં કામ કર, લેતા નામે કશું નહીં વળે મારે, લેતા ને આવજો. શું તકલીફ? કાનનું ઓપરેશન કરાવવાનું. એટલે બતાવી ગયા હતા? ના નતો બતાવ્યું. રિપોર્ટ કરાયા? બતાવો. ફુલાજી કોણ તમે? હા, કાનનો પડદો તૂટી ગયો અંદર, ઓપરેશન કરાવવું પડશે. 20,000 રૂપિયા જોઈતા છે. કમ્પ્લીટ થઈ ગયું છે. તમને ચિંતા ના કરશો. કઈ વાંધો નહીં. એક કામ કરો, હું તમને દવા લખાવું, લખેલું એ ઇન્જેક્શન લઈને આવો, પછી કરી નાખીએ કમ્પ્લીટ. બરોબર? બરોબર. ડોક્ટર માં તો કાનની તકલીફ છે, તમે તો નાકનું ઓપરેશન કરવાનું કહો. કેમ આવું કે હાલે? ડોક્ટર ખોટું કશું વાંધો નહીં. એક કામ કરો, આ દવા હે ને બહાર લેતા આવો, હું આપણે ચેકઅપ કરી લઉં. બરોબર? એક કામ કરો, બીજો તમને હે ને કાને ચેકઅપ કરી લઉં. હા લે ઉભો થઈ ગયો. એટલે આ ઉભો નહીં, ડોહા બીજા 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 હોઈ જાવ. હા બરોબર. ઉજો ઉજો આયા હોય. એટલે એવી કામ નહીં. હા એ આ ઓછીકું નહીં દેખાતું. એટલે ક્યાં કાને દુખે, ક્યાં કાને દુખે? અમે તો કશું દેખાતું નહીં પડદાનું બધું. શું કે હે ડોક્ટર? બે એટલે આ કાકા ઉપર બેહો ને, તારા છોકરાને ફોન કરવો પડશે. બેહી રે, એનો નંબર હોય તો આમે ફોન કરો. હેલો, અલે આ લઈ લો નહીં દવા? એટલે આ એને ભૂડા, આ તારા બાપા તો ભૂડા હરખા ઉતા છે. મારે ચેકઅપ કેવી કરવું? આ ફટાફટ. એટલે કાકા એ કાકા બેહો ને, હજુ કાલ જ લખાયો. બેહો શાંતિ. અરે જલ્દી આવે સારું. હવે દિવાળી તો ના હોય ની કરી. એટલે આ તો હું એટલે એ બેહો ને બાપા, બેહો ને શાંતિ ઘર બેહો. તો આ ગામડાના આવી જાય ને, મારે તો આખા દવાખાનાની પથારી ફેર નાખે. આવું બીજા દર્દી નહીં નાખે તો મારે તો શું કરવાનું જામ. એ કાકા બેહો, 5 મિનિટ શાંતિ બેહો. તમારી ગાય હું, તમારી ગાય સંભળાતું નહીં? તમારી ગાય હું, બેહો શાંતિ લીંકો હું. શું ગાય હે? એટલે આ કોઈ ગાતું નહીં, તમારી ગાય હું એમ કહું. હોય બેહો શાંતિ. મને ઓછું હમણાં પાહો તો એટલે તો આયા હો તને ઓપરેશન કરવાનું. ચાંદુ કહું હુઈ જાઓ, ઓપરેશન કરો, હુઈ જાઓ, ઓપરેશન કરવાનું. આપણે હવે ના, હું તો ખાઈને નહીં આવ્યો. અલે આ ખાવાનું કોઈ નહીં કહેતું બાપા. એમ કહું હુઈ જાઓ. આ કાનનું ઓપરેશન નહીં કરવાનું, આ કાનનું ઓપરેશન નહીં કરવાનું એમ કહું. ઓ કાનનું? હોય ચાનો કલાકનો કહું પણ આપણે હવે હુઈ જાઓ, આડા હુઈ જાઓ. તો કાન તમારો થોડું થોડું દુખાય કાને. એના ટુકડા આવો દે, જવા દે. શાંતિ બેહો, 5 મિનિટ શાંતિ. રાવણ બીડી છોકરા પીવો નહીં તો બીડી લાવ. ડોક્ટર આશું. આ તમારો કાકો જ્યાં હાથ બે રે, જ્યાં હાથ બે રે. આ દવા દવા લાવ. લાવો ને એ આવે. મારે તો માથું ફાટી ગયું. આવે નામે હું બે હાથ કોઈ દર્દી આવવાની હે મારે તો ધ્યાન કાકા હું જાઓ. હું તો ખાઈને આવ્યો. અલા હું જાઓ. બરોબર કે હું જાય કે બધી આવી ગઈ હે. હવે એક કામ કરો, હવે આમને ને ચેકઅપ કરવાનું હતું પણ ભૂડો ગયા કંટાળ્યો. આમ ના કહું તો આમ ના હોય. કશું કર્યું જ નહીં. શું કરે પડે? ડોક્ટર હા બેટી હવે ઓપરેશન કરવાનું. હા
ઓપરેશન કરવાનું હોય બીડી નહીં મળે. તમે બેહો જોડે બેહો ને બોલ ને આ જ હાથ મેં લઈ જાય મારી આ દેવું અને ડોહો હજુ મજબૂત છે 80 થયા તો મજબૂત છે. એક કામ કરો હવે રૂપાજી હું શું કહું હવે એમનો જે કારણે દુખતું હોય ને એ બાજુ આ ભાગડી ઉતાર નાખો અને કાન જે બાજુ દુખતું એ બાજુ આમ બુવાનું એટલે હું અંજી છે ભરું એટલે તું 2 ખોટ કરી નાખું એટલે એમને તકલીફ ના પડે એમ તો. બરોબર લો ભાઈ પકડી રાખવાનું પડે. મેં પકડવાની ચીજ છે થોડું જવું હું રહે એટલે 2 ભાંડવલ ની કરાવી ભાઈ ઓપરેશન ચાલુ કરવું રેડી તું બે નફા છે તમે શું સીધા કરી દેતા આ તો તારે એવું દોહા ઉપર જાય બધી દોડ નફા થાય મારા દીકરા એ વધતા છે. હવે તમે તારે એક કામ કરો શાંતિ હવે બાર બેહો ઓપરેશન થઈ જાય એટલે હું તમને કહું કે થઈ ગયું રહી જાય બરોબર વાંધો નહીં. ઓપરેશન થઈ ગયું આયા તો બહુ ના કરતો દોહન બહુ કરવાની જોઈ જાવ ઓપરેશન તો કરી નાખ્યું હવે હું તમને દવા લખી ને બહારની દવા લેતા જજો અને દોહન બહુ પવન ના લાગો જતા કાન અને એ બહુ આમ ફિટ ના મારતા કાન નો દુખાય રાખે અને જો એમને કે પાટો હરખો રાખે અત્યારે જો ચાલુ કરી એ તમારો ડોહો બહુ અફલકડો એ તો ગામડામાં ગામડાના છે શું તો મારલો બધે ભીગો નહીં ગયો એવો એ તો કોઈ હારે શીખા મારા લે કોઈ ખરાબ આપી હોય. હારવે હું દવા લખું તું લાગી ગયો બસ તો અમે લેતું જજો બરોબર અને આપણે પૈસા કેટલા થાય? પૈસા તો જુઓ અમે હે ને બધા કાનના ઓપરેશન ના 20,000 રૂપિયા લઈએ પણ આ તો તમારી પરિસ્થિતિ તમારે 2 ભાઈ પેલા નફા છે આપણે તો કર જેવો સમજ એને તો ગણવાનું એના હિસાબે એટલે હે ને 5,000 રૂપિયા આપી દેજો 20 થાય પણ આ તો દવા ખર્ચે જે ખાલી દવાના બે પાડી લઈ બાકી માર કશું લઈ લે એ દુવાને ખવડાવતું પીવાનું મોત કરો બરોબર અને આ દુવાને હાચવજો. હા એ તો દોવાને તો સાચવવાના જ છે એટલે લાય દવાખાને બહુ ફીટ ના પાડતા હો હા હા અને 3 દાડા સુધી દુવા નાઈ ની ધ્યાન રાખજો નહીં પલાળવાનો અને પાટો નહીં પલાળવાનો કાન તો પાટો નહીં પલાળવાનો આઈ જાય એ દવા લઈ લેજો આજે ભારત સ્વામી હો તો ડોક્ટર આપણે પૈસા અત્યારે નહીં લાવો આપણે સિવિલ વેચાય પછી પૈસા આપણું વાંધો નહીં. પૈસાની તમે કોઈ ચિંતા કરશો નહીં એ દુવાનું ઓપરેશન થઈ ગયું એટલે આપણે રાજી દુવાના ભરાય તાણે તુવેરું વેકાય તાણે આલી દેજો બરોબર પૈસાની ચિંતા ના કરશો તમતા તમારે જાણે જે થાય તાણે તમારે આલી જવાનું હો અમને ડોક્ટર ની અમને ભગવાન કહેવાય ભગવાન. હવે જે પેલા બેરા હતા રાડું પાતા કાઢો એ રાડું નહીં પાડવાનું એટલે ટાંકા લીધે બધા તૂટી જાય ત્યારે તમે દુઆ ગભરાય જો આવી જાય હવે ગભરા મંદિર આવે બરોબર હવે ને આપણે લઈ જાઓ અને દવા બહુ કાઢજો અને કાનમાં ટેપા પાડો ટાઈમ છે પાડજો બરોબર આવજો દુઆ તાર હા આવજો દોહા હાલો આપણે ઘરે આપણે હાલો બતા ઓપરેશન થઈ ગયું કમ્પ્લીટ. પપ્પા જોયું તું મારો દીર હાથી વાળો થયો ના સુધર્યો. બે કરાઈ ગયા છો કાઢા જેવા કાકા એ બેન જવા દો ને આપણે જો તમને અમરાવનું કમ્પ્લીટ થઈ ગયું તો
તો હવે તમે આભરો શું કે બરોબર તમને નતું સંભળાવું તાન તો એ ખોટું કહેતા તમને પણ તમને તો એમ જ હશે કે મને કંઈક સાચું જ કહે બરોબર તો અત્યારે તમે એક્શન કરો જઈ કે એ બે તમને શું કહે તમે તો સંભળાતું તો નતું પણ અત્યારે જઈને એક્શન કરો શું કહે રહી બરોબર તમારી ઇન્જિન એ તો હું એકન જઈને જોઉં શું કહેવા માંગતા હતા મને અત્યારે સુધી સંભળાતું જ નતું બરોબર મને હવે સંભળાવવાનું ચાલુ થઈ ગયું એ બે જણ શું કે મારે સાંભળવું ખાલી તમારે સાંભળવાનું તમારે ખાલી એક્શન જે કે એમને ખબર તો નહીં કે ઓપરેશન કે અમે તો 12 ગામ ગયા હતા એવું કહેવાનું આપણે બરોબર સમજી ગયો હું ડોક્ટર મસ્ત મારા ડોક્ટર ડોક્ટર કે શીખો એપ ડાઉનલોડ એપ ચી કે એવી શીખો એપ પણ એ બધું જો તો આપણે સંભળાવવાનું કમ્પ્લીટ થઈ ગયું હા મને તો હવે સંભળાય કમ્પ્લીટ હો એ ડોક્ટર જો મસ્ત માણસ હતો હજુ પૈસા નહીં આપણે સગવડ થાય તાણે પૈસા પણ તું એ લઈ રહ્યો પેલો મોટો ये छोटी मोटी चीजों को आप लोग को बनना ही नहीं अपना का कुछ भरोसा करना है रात 3 लाख आ रही आ डोहन चाल लई गयो तो ગમે ત્યાં લઈ ગયો તમારે શું લેવા દેવા એક સાઈ ભાઈ કરાવત નતો ગયો ને મારો ડોહરો ભરતો નહીં આ કાક કરાવશે લાગે એવું જમીન નું એ શું કહે લે આજે બેરા તું તો પછાડી નાખી જ્યાં હોય ત્યાં યાડ્યો જાય મર તો ડોહો કે મને શરમ આવે છે આવા દે તમે બેની પથારી ના ફેરવી નાખો ને તો કેજે એ તો જોઈએ કોણ પથારી ફેરવે આવે તો તમે બહુ પાવર કરો હે ને બે હાલ જ વિશાલ ને ફોન કરું બે હાલ જ લગા તમે બહુ પાવર કરો ને બે હાલ જ વિશાલ ને બોલાવવાનો હોય બોલાય ને હા નાનો હોય નાનો બહુ પાવર કરે હલો હા બોલ કેટલે વિશાલ કામ શું હે હા ફટાફટ આવજે એટલે થયું શું હા મેટર કરવા કે બે હાલ જ મેટર કરવાની હા તો હું આવું છું યાર આજ તો ભાગ પાડી જ દેવાનો જમીન ના ભાગ તો પાડવાના જ છે આજ જ તું આઈને ખાલી હાર તું ફોન મેક હું ફટાફટ આવું સારું એને ફટાફટ આવજે આ બે હાલ જ જમીન ના ભાગ પાડવાના સારું સારું મેટર કરી જ નાખવાની હે સારું મેક જો હવે તમે રહ્યો વિશાલ 5-10 મિનિટમાં આવે જ છે ફોન તો આવ્યો મોટી મેટર કઈક લાગે કાયગા મારે જવું પડશે નકર મને લાગે કઈક નોતી તો થાય આજ ઓ મારો ભાગ આવ્યો પાડી દેવાનો શું હતું ચમ ફોન કર્યો તું ચમ તને ફોન કરી ડોહરો ને ભાગ કરવાનો આ ડોહન ચાક લઈને ગયો તો હાર્યો એ અને કક સહી બહી કરાઈને આવ્યો હાર્યો એટલે શને સહી એટલે જમીન ની તું એટલે જમીન ની સહી કરીને આવ્યો હી તમારે શું લેવા દેવા છે ડોહાન તો ચાલે ગયો તો 12 ગામ લઈ ગયો તમારે શું લેવા દેવા પણ બિહારિયાના તારા લઈને જા કઈ ગયો તો એમ કે ને તું મને અરે હું ગમે ત્યાં લઈ ગયો તમારે કઈ જો લેવા દેવા જમીનમાં કઈ ડખો થયો તો તું જો તને કહી દઉં જતો રહું ના કશું તો જમીન અમારા ભાગમાં લેવાની છે કે તારા એકલા નહીં ખાવાનું આ નહીં અમે બે બેઠા જમીન લેવા આવી અને આ બિહારી ઓપરેશન તને કરાવવાનું ના પડી કઈ કરતો નહીં ઓપરેશન બરાબર બેરે ના કહીશ બરોબર બેરિયો થઈ બેરે એટલે એને ચા સંભળાય છે જવા દે ને બેરિયાને બેરે મેટર થઈ જશે એટલે કઈક તું કઈ સમજાય કરી નાખવાની તારે તો પોડી માડી નાખી જતી હાલે. મળી જાય કે પ્યાસા વેરી જાય બે હાલ ઉડી મેળવાની વાત ના કરીશ જા, જા. એની હંગાત હજુ ઊભો હું બરાબર તમે ઉભા હોય ને તો તમે કશું ના કરી શકો એટલે તું એકદમ ભાઈ હી હમણાં બીજો હોત ને હમણાં પાડી બીજો દઈશ. હોત ને તો તને આ પાડી દીધો હોત પાડી દઈશ પાડી દઈશ એટલે રવા દે એટલે રવા દે આમને શું કેવું કે તું રવા દે નકર હે ને આમ મગજ ફરી જાય ને તો મારી તને હું હાચું કહું આ કાતક માર ખાઈને મરી જવાના એટલે બુડા સમજાય તું સમજાય અને આ બેરિયો એક તો બુડા કંટાળો લેવડા દીધો એક તો આ એવો ભેગો પાક્યો એ તું આવ્યો હું 14 સેકન્ડ ઉપર આવી ને કશું ખબર પડે એટલે 14 ને શું એટલે તું આ દુહાને શું હે તને હું આમાં તમને કઈ ખબર નહીં યાર. છોકરો મને સુડાવો તમને ખબર હે વાતમાં ભાઈ રવા દે હવે મારશો નહીં છોકરા પ્રેમથી સમજાવો કેમ કે અત્યારે લગી તમે જ બગાડ્યા અને હવે તમે આવડતા મારો હારા ના લાગો એટલે રવા દેવો પેલા એને કીધું હોત ને તો આ બગડ્યા ના હોત એ ફૂલાજી તમે તો સમજણા હોય યાર યાર છોકરાને પેલા તમે બગાડ્યા હે અને હવે તમે એમના મારો હારા લાગો અને એક તો બેરા હો હવરાતું ના તો જાગ ના પાછો તને નહીં કીધું પાવ બખારો કરી આઈ હે પણ દુહાન ચા હમણાં તું બખારો ના કરતો ને તું ના ના હઈ નહીં ખબર પડતી હે નહીં બોલવું શરૂઆત જ એને કરી દુહાન ચા સહી કરેલવા લઈને ગયો હી બંધ થા ને હજુ કહું બંધ થા માધુજી મને બધું હમણાં ઓપરેશન કરીને જવા હે
ઉવે. આ શું બોલતા હતા? મને બધું ખબર હે. આમને તો હજુ મારવાના હે. હાર, હાર. પકડજો તું, પકડજે. અત્યારે જવા દેવો. આમને ભાગ લેવા જમીનમાં બાપ. હા. કોને કરાયું? મોટા જેવા ભાગ લેવા તમારે. અત્યારે એમને જવા દેવો. પછી ઓપરેશન હવે તમને ખબર તમે ઘરે આવો હાજે હેડો. આ માધુજી હિસાબે તમે બચી ગયા હો. અત્યારે જવા દેવો. હવે પતી ગયું આપણું મેદાન. સમજાવજો, ઘરે બેસીને શાંતિથી સમજાવજો, બરોબર? એમ કરતા આ છોકરો ખોટો એના કરતા. આવો તમે ઘરે આવો હાજે. આવો ઘર બાજુ આવો તમે. અમારા ઘરે નહીં આવું, અમને જમીનનો ભાગ આલી દેજો. એટલે આ બાજુ